બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સારંગપુરની શ્રી કષ્ટભંજન દેવને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ સેવંતીના ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે અને આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। પછીની શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આ આરતીનો લાભો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું। મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે અને વડોદરાથી આ ફૂલ મંગાવાયા છે। સિલ્કના વાગા ફૂલની ડિઝાઇન અને જરદોશી વર્ક કરાયું છે। હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો છે। સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઉમટી રહ્યા છે અને આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના સંતો દ્વારા 7 સ્ટાર હોટલને ટક્કર આપે એવું ગોપાળ નંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે। આ ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે। અહીં 20 વીઘા જમીનમાં ઉભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આજી દે એવી છે, જેના બિલ્ડિંગનું 9 લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે। 8 ફ્લોર વાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 340 કોલમ ઊભું કરવામાં આવ્યું છે।